વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે ક્રિયા વિશેષણ વિશે જોઈશું, એટલે કે એડવર્બ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતાં પહેલાં આપણે એ યાદ કરી લઈએ કે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાનું છે. તો આપણે અંગ્રેજી ગ્રામરને ગુજરાતીમાં ભણીશું, તો જ આપણે ગુજરાતી વાક્યોને સરળતાથી અંગ્રેજીમાં રૂપાંતર કરી શકીશું. અને આપણે બોલતાની સાથે સાથે લખતા પણ શીખવાનું છે. તો ગ્રામર શીખવું ખૂબ જ જરૂરી છે. જો આપણને ગ્રામર આવડતું હશે તો જ આપણે વાક્ય બનાવી શકીશું. એટલા માટે ગ્રામર ઉપર પકડ હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે શીખીએ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ એ એવા શબ્દો અથવા તો શબ્દોનો સમૂહ હોય છે કે જે કોઈ ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે. તો ક્રિયા વિશેષણ હંમેશા ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે. તો ક્રિયા એટલે શું? ક્રિયા એટલે કોઈ પણ કામ, જેમ કે લખવું, ગાવું, આવવું, જવું, બેસવું. અને ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં વર્બ કહેવામાં આવે છે. તો આગળના વિડીયોમાં આપણે ભણી ગયા છીએ કે વર્બ કોને કહેવાય. જો તમને તે ન ખબર પડતી હોય તો તે વર્બવાળો વિડીયો જોઈ લો. અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. એડવર્બ એટલે કે આવા શબ્દો મોટે ભાગે ક્રિયાપદ પછી આવતા હોય છે. તો ક્રિયાપદ પછી જ મોટે ભાગે ક્રિયા વિશેષણ આવતું હોય છે. અને ક્રિયા વિશેષણ શોધવા માટે આપણે ક્રિયાપદને કેવી રીતે એવો પ્રશ્ન પૂછીશું, એટલે આપણને ક્રિયા વિશેષણ મળશે. તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ, એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે. તો અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, રવિ રન્સ ફાસ્ટ, એટલે કે રવિ ઝડપી દોડે છે. તો આ એક વાક્ય આપેલું છે અને આ વાક્યમાં ક્રિયા વિશેષણ રહેલું છે. તો આપણે કેવી રીતે ગોતીશું? તો આપણે આગળ શીખ્યા કે ક્રિયાપદને આપણે કેવી રીતે, એટલે કે હાવ વડે પ્રશ્ન પૂછવાનો. તો આ વાક્યમાં વર્બ શું છે? તો આ વાક્યમાં વર્બ રન્સ એટલે કે દોડવું છે. દોડે છે તો કેવી રીતે દોડે છે? ફાસ્ટ એટલે કે ઝડપી. તો આ ફાસ્ટ શબ્દ અહીંયા એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે. કેવી રીતે મળ્યું? તો ક્રિયાપદને આપણે હાવ એટલે કે કેવી રીતે પ્રશ્ન પૂછીએ એટલે આપણને ક્રિયા વિશેષણ મળે છે, જે ક્રિયા વિશે વધારાની માહિતી દર્શાવે છે. તો દોડે છે, પરંતુ કેવી રીતે દોડે છે? તો કે ઝડપી, ફાસ્ટ દોડે છે, જે દોડવા વિશે વધારાની માહિતી આપે છે. આઈ સ્ટડી ટીલ લેટ, હું મોડે સુધી વાંચું છું. તો આ વાક્યમાં ક્રિયાપદ શું છે? તો આ વાક્યમાં વર્બ સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, વાંચવું થાય છે. ક્યાં સુધી? તો કે ટીલ લેટ, તો મોડે સુધી. તો અહીંયા ટીલ લેટ શબ્દ એડવર્બનું કામ કરે છે. એડવર્બ એટલે કે વધારાની માહિતી આપે છે. કોના વિશે? તો કે આ ક્રિયાપદ વિશે, વર્બ વિશે. હવે જુઓ આગળનું વાક્ય, રવિ રન્સ વેરી ફાસ્ટ. તો રવિ ઘણું ઝડપી દોડે છે. તો આ વાક્યમાં રન્સ પછી આપણે જોયું હતું કે ફાસ્ટ શબ્દ એમાં એડવર્બ છે, પરંતુ આ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ વિશે પણ વધારાની માહિતી કોણ આપે છે? આ વેરી શબ્દ. વેરી એટલે ખૂબ જ, ઘણું ઝડપી. તો રવિ ઘણું ઝડપી દોડે છે. તો આ ઝડપી વિશે પણ વધારાની માહિતી કયો શબ્દ આપે છે? તો આ વેરી શબ્દ આપે છે. તો આ વેરી શબ્દ પણ એક વિશેષણનું કામ કરે છે. તો ક્રિયા વિશેષણ વિશે પણ વધારાની માહિતી આપે તો તે હંમેશા વિશેષણ હોય છે. કોનું વિશેષણ? તો ક્રિયા વિશેષણનું. રવિ રન્સ ફાસ્ટ વિચ ઇઝ ગુડ ફોર અસ. તો આગળ આપણે જોયું હતું ને કે ક્રિયા વિશેષણ કાં તો શબ્દ હોય છે અથવા તો શું હોય છે? શબ્દોનો સમૂહ હોય છે. તો અહીંયા ગણે આપણે શબ્દોનો સમૂહ જોઈએ. તો રવિ રન્સ ફાસ્ટ વિચ ઇઝ ગુડ ફોર અસ, એટલે કે રવિ ઝડપી દોડે છે, જે અમારી માટે સારું છે. તો આ અહીંયા જુઓ, એક કરતાં વધારે શબ્દો આપેલા છે, તેમજ અહીંયા એક સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન પણ આપેલું છે. એટલા માટે આને આપણે ક્લોઝ કહીશું. તો આખું ક્લોઝ એક ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે. એટલા માટે આ આખા ક્લોઝને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું. તો ક્રિયા વિશેષણ કાં તો એક શબ્દ હશે અને કાં તો શબ્દોનો સમૂહ હશે, અને ક્રિયા વિશેષણ ક્રિયા વિશે વધારાની માહિતી આપતું હશે. ક્રિયા એટલે કે વર્બ. અને ક્રિયા વિશેષણને શોધવા માટે આપણે ક્રિયા કેવી રીતે થાય છે અથવા તો ક્રિયા ક્યાં થાય છે, ક્યાં સુધી થાય છે, એવા પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયા વિશેષણ મળે છે.